નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. દિલ્હીમાં પ્રદૂષણ એક સનાતન સમસ્યા બની ગઈ છે, તેનો ઉકેલ શોધવો પડશે. સુપ્રીમ કોર્ટે આ ટકોર કરી છે. ઇઝરાયેલે ગાઝાનો કચરઘાણ કાઢ્યો, 4 લાખ લોકો શહેર છોડી ભાગ્યા. યમનના હુથી બળવાખોરોના બંદર પર ઇઝરાયેલનો હુમલો. ગાઝા શહેરનું ઓપરેશન પૂરું થાય પછી લગભગ આખી ગાઝા પટ્ટી ઇઝરાયેલના અંકુશ હેઠળ આવી જશે. જીએસટીમાં ઘટાડાથી અર્થતંત્રમાં ₹2 લાખ કરોડ ઠલવવામાં આવશે. લોકો પાસે વધુ રોકડ ઉપલબ્ધ બનશે, નાણામંત્રીએ કહ્યું છે. ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીન મોટા ડ્રગ્સ ઉત્પાદન કેન્દ્રો છે. ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું છે. ચાલુ લિફ્ટમાં છાતીમાં દુખાવો થયો અને જેના કારણે બેભાન થયા બાદ આધેડનું મોત નીપજ્યું. યુનિવર્સિટીમાં ભણતા 80% વિદ્યાર્થીઓને ઓનલાઈન શોપિંગ કરવાનું પસંદ નથી. આ એક રિપોર્ટમાં સામે આવ્યું છે. શહેરનું મોબાઈલ બજાર ગણાતું મરીમાતાનો ખાંચો, જ્યાં 4 દુકાનમાં પોલીસે દરોડા પાડ્યા. ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ થતું હોવાની શંકાના આધારે આ દરોડા પાડ્યા. બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓ તપાસનારા વડોદરાના 137 શિક્ષકોને ₹1.59 લાખનો દંડ ફટકારવામાં આવ્યો. થાઈલેન્ડ ગયા બાદ ફસાયેલા તુષારની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ છે. દુબઈથી વધુ પગારની નોકરી માટે તે થાઈલેન્ડ ગયો હતો. નોકરાણીએ ઘરમાંથી 90,000ના દાગીના ચોરતા વાઘોડિયા રોડ પર સિદ્ધનાથ પ્રાઇમમાં કામ કરતી નોકરાણીની ધરપકડ કરાઈ. વિશ્વામિત્રી નદીના કાંઠે વૃક્ષોના બદલે ફૂલોના છોડનું વાવેતર જરૂરી છે. નદીના પુનઃજીવન માટે તક આપવી જોઈએ. રાહુલ ગાંધી જૂનાગઢમાં ફરી જિલ્લા પ્રમુખો સાથે સંવાદ કરશે. ડભોઈની લૂંટમાં મધ્યપ્રદેશની ખૂંખાર મોહનિયા ગેંગની સંડોવણી સામે આવી. દીપેન મર્ડર કેસનો સૂત્રધાર હાર્દિકને રૂપિયા આપી મદદ કરનાર રવિ પણ પકડાયો છે. અમદાવાદની 7th ડે સ્કૂલ સ્વર્ગસ્થ વિદ્યાર્થીની યાદમાં 1000 વિદ્યાર્થીઓને નજીવી ફીમાં ભણાવે. સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાનો બનાવ સૌ કોઈ માટે આંખ ઉઘાડનારો, હાઈકોર્ટે આ કહ્યું છે. ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર ગણાય કે નહીં, કેન્દ્ર સરકાર નિર્ણય કરે. નામ આગળ ડોક્ટર લખવા મુદ્દે વિવાદ વકર્યો. હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ખરીદીમાં દેશનો પરસેવો જ પરમોધર્મ. મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી હતા. દેશના પ્રથમ પીએમ મિત્ર મેગા ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ થયો. વધુ 6 મેગા પાર્કની કામગીરી ચાલી રહી છે. પાકિસ્તાને કર્યો ડ્રામા. આઈસીસીએ માંગ ન સ્વીકારી એટલે યુએઈ સામેની મેચ શરૂ થઈ, પરંતુ 1 કલાક મોડી શરૂ થઈ. ખેડૂતો મહત્વપૂર્ણ, પણ પરાળી સળગાવતા લોકોની ધરપકડ કેમ નથી થતી? સુપ્રીમ કોર્ટે કહ્યું છે. વન નેશન વન ટાઈમની તૈયારી શરૂ. જીપીએસ નહીં, સ્વદેશી સેટેલાઇટ દેશનો ટાઈમ નક્કી કરશે. સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે ઠેર ઠેર, જેમાં ફરી એક વખત વડોદરામાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ સામે આવ્યો છે. વીજ બિલ રહીશોએ ભરી દીધું, છતાં બીજા મહિને ઉમેરાઈને આવે છે. 2-3 ગણા બિલ આવતા હોવાની ફરિયાદ. વિશ્વની ટોપ 100 બિઝનેસ સ્કૂલમાં અમદાવાદ સહિત 3 આઈઆઈએમનો સમાવેશ થાય છે. હાઈકોર્ટે કહ્યું છે કે નવરાત્રી દરમિયાન કાર પરની બ્લેક ફિલ્મ હટાવવા માટે કડક પગલાં લો. હવે ઈવીએમ પર ઉમેદવારનો રંગીન ફોટો લાગશે. વડોદરાના ઇતિહાસમાં પહેલીવાર નર્મદા ગંગાની જેમ આપણી વિશ્વામિત્રી સ્તુતિ દશકમનું નિર્માણ. ગુડા સેવાસી ભાઈલીના પ્લોટ વેચશે. અપસેટ વેલ્યુ જાહેર ન કરતા અવઢવ સર્જાઈ. પીએમના જન્મદિવસે 6 દિવ્યાંગ સંસ્થાએ નૃત્ય, ગીત, સંગીત, નાટિકાની કલાકૃતિ પ્રસ્તુત કરી. વડોદરામાં વલ્લભ સુરીશ્વરજીનું ગુરુમંદિર બનશે. આત્મીય ધામમાં ક્ષમાપના સંક્રાંતિ ઉત્સવ ઉજવાયો. ટ્રેનમાં ખાણીપીણીની ગુણવત્તા માટે વેન્ડરોને QR કોડ સાથેના આઈડી અપાશે. અમદાવાદ ડિવિઝનમાં તમામ સ્ટેશનના વેન્ડરોને આવરી લેવામાં આવશે. દિવસે કન્સ્ટ્રક્શન સાઇટ પર મજૂરી કરીને રાત્રે સ્પોર્ટ્સ બાઇક ચોરતા 2 ચોર પકડાયા છે. વડોદરા ક્રેડાઈ પ્રમુખ તરીકે મયંક પટેલની બીજી વાર નિમણૂક કરાઈ. ટીપીના પ્રશ્ને સરકાર સાથે સંકલન કરી ઉકેલ લાવશે. ઘરકામ કરવા આવતી મહિલા બેડરૂમમાંથી 90,000ના સોનાના દાગીના ચોરી ગઈ. નકલી પોલીસ અને પત્રકાર બની ખંડણી વસૂલનારા 4ના જામીન નામંજૂર થયા. પ્રવીણ તોગડિયાની કારનું ટાયર ફાટ્યું. સદનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી ગઈ. મજાક સહન ન થતા ધોરણ 11ના મોનિટરનો ધોરણ 12ના છાત્ર પર લોખંડના સળિયાથી હુમલો. બેનામી 3 કરોડ રોકડા, 2 સિક્રેટ ઓફિસ, કરોડોના વ્યવહારો મળી આવ્યા. મોરબી, રાજકોટમાં સતત બીજા દિવસે આયકર વિભાગની તપાસ ચાલી રહી છે. વાપીના ડબલ મર્ડર કેસનો આરોપી 3 દિવસના રિમાન્ડ પર.
હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર। રિસાયેલી પ્રેમિકા જેવું પાકિસ્તાન આખરે મેચ રમવા પહોંચ્યું। ભારતીય સૈન્યએ પાકિસ્તાનને ઘૂંટણીએ લાવી દીધું હતું, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું। સંસદ અને મુંબઈ હુમલા પાછળ મસૂદનો હાથ હતો, જૈશના કમાન્ડરની વધુ એક કબૂલાત। ઈવીએમ પર હવે ઉમેદવારના ફોટા રંગીન જોવા મળશે। રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુટિને નરેન્દ્ર મોદીને 75મા જન્મદિવસની શુભકામનાઓ પાઠવી। ટ્રમ્પ અને મેલેનિયા બ્રિટનની ઐતિહાસિક બીજી મુલાકાત। ઉત્તર પ્રદેશમાં 2 વાર કરડનારા કૂતરાને હવે આજીવન કેદની સજા મળશે। કર્ણાટકની એસબીઆઈ બેંકમાં 58 કિલો સોનાની લૂંટ થઈ। ઓડિશામાં શિક્ષિકાએ ચરણ સ્પર્શ ન કરવા બદલ 31 વિદ્યાર્થીઓને માર માર્યો। કલેક્ટર કચેરીમાં 300થી વધુ ધર્માંતરણની અરજી પેન્ડિંગ છે। વર્ષ દરમિયાન માત્ર 3ને ધર્મ પરિવર્તનની મંજૂરી મળી। આણંદ મહાનગરપાલિકાના એક વોર્ડમાં સરેરાશ 22,000 મતદાર છે। આણંદમાં નવરાત્રીના આયોજકો માટે છેલ્લી ઘડીએ માર્ગદર્શિકા જાહેર કરતા ભાગદોડ મચી ગઈ। નરિયાદ રેલવે સ્ટેશનની બહાર પડેલી સિટી બસ હટાવી દેવામાં આવી છે। ડાકોરના સ્વાગત હોમ્સમાં 50,000ની ઘરફોડ ચોરી થઈ। સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આશુ નવરાત્રી દરમિયાન કાલિકા માતાજીના મંદિર દર્શન સમયમાં ફેરફાર અને ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે। શેરબજારમાં તેજી આગળ વધી રહી છે। દેશમાં સોનાના દાગીનાની માંગ વધી શકે છે, કારણ કે તહેવારો આવી રહ્યા છે ને સાથે જ જીએસટીમાં જે સુધારો થયો છે તેના કારણે। બોક્સ હટાવવાના બહાને દુકાનમાં બોલાવ્યા અને સગીરા સાથે યુવકે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો। પાકિસ્તાને આઈસીસીના એક જ મેસેજથી સરેન્ડર કરી દીધું। યુએઈ સામેની મેચ ન રમવાની ધમકી આપીને નાટકબાજી કરી પીસીબીએ ખોટો સમય વેડફ્યો। T20 બોલર્સ રેન્કિંગમાં વરુણ ચક્રવર્તી પહેલીવાર ટોચ પર પહોંચ્યો। યુનાઇટેડ વેના ટ્રસ્ટીઓની વૈધાનિકતા અંગેની સુનાવણી હવે 24 સપ્ટેમ્બરે થશે। હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં કહ્યું કે આ નવું ભારત છે, પરમાણુ ધમકીઓથી નથી ડરતું। મધ્યપ્રદેશના ધાર ખાતે વડાપ્રધાને ભારતના સૌથી મોટા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ પાર્કનો શિલાન્યાસ કર્યો। કહ્યું ખેડૂતોને તેમની ઉપજનું યોગ્ય મૂલ્ય મળશે। ઓપન એઆઈ હિયરિંગમાં પેરેન્ટ્સનો આરોપ કે ચેટ જીપીટીએ કિશોરને સુસાઇડ માટે પ્રેરિત કર્યો। અકોટાના મહાત્મા ગાંધી હાઇટ્સના રહીશોએ સ્માર્ટ મીટરનો ભારે વિરોધ કર્યો। ટ્રાફિક પોલીસે હાઈવે પરના દબાણો દૂર કર્યા। દેણા ચોકડી પાસે ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવવા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમની મદદ લેવામાં આવી। 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા નવરાત્રી માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। ભારે વાહનો શહેરમાં નહીં પ્રવેશી શકે। સવારે 7 થી બપોરે 1 અને સાંજે 4 થી રાત્રે 2 વાગ્યા સુધી પ્રવેશબંધી કરાઈ છે। ફાજલપુર ગામે લોકો પર હુમલો કરતો કપિરાજ આખરે પાંજરે પુરાયો છે। ડભોઈની રેફરલ હોસ્પિટલને બંધ કરાઈ છે। 6.5 કરોડના ખર્ચે નવી ઇમારત બનશે। લુણા ગામે જુગાર રમતા 8 આરોપી ઝડપાયા। 14 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો। વિશ્વામિત્રીમાં જૈવ વિવિધતાની જાળવણી સાથે વાઇલ્ડલાઇફ મોનિટરિંગ પણ જરૂરી છે। સયાજી ગોત્રી હોસ્પિટલમાં મહિલાઓ માટે વિશેષ સ્કેનિંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ। મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવાના સૂત્ર સાથે સ્વચ્છોત્સવ અભિયાનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે। દાહોદ એરપોર્ટ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમાર્કેશનની કામગીરી કરે। સ્વચ્છોત્સવના કાર્યક્રમમાં મેયરનો વાણીવિલાસ, મારું અપમાન થાય છે છતાં હું આવું છું, એ જ બહુ મોટી વાત છે, આ કહ્યું છે વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોનીએ। પાલિકાના ક્યાં અધિકારીઓ અટલાદરાના રસ્તો ખોલાવવા માટે પહોંચ્યા? શહેરના ગરબા સંચાલકોના ઘૂંટણીએ પડેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રનો વધુ એક ઉત્તમ અને ચિંતાજનક નમૂનો સામે આવ્યો છે। હવે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર। વડોદરા શહેરમાં થઈ રહ્યા છે મોટા મોટા ગરબાના આયોજનો, પરંતુ આયોજકો આયોજન કરવામાં વ્યસ્ત છે, કોઈને ફાયર એનઓસી લેવામાં રસ નથી। શહેરના મોટા 17 ગરબા આયોજકો કે જેમણે ફાયર એનઓસી માટે કાર્યવાહી જ નથી કરી। નવરાત્રી મહોત્સવમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધુ પોલીસ ફોર્સની માંગણી। ગરબા મહોત્સવ 2025 ને લઈને પોલીસનો એક્શન પ્લાન। દબાણ બજાર કહી શકાય, કારણ કે કોર્પોરેશનને નથી દેખાતું। શહેર પોલીસ અને દબાણ શાખા જોયા પછી પણ ગાંધારી બન્યું। નવા બજાર અને મંગળ બજારમાં પથારો મૂકવા દેવા 50,000 રૂપિયા સુધીની વસૂલાત થાય છે। આ વર્ષે પિતૃપક્ષમાં ફૂલોનો ભાવ આસમાને પહોંચ્યો। ગુલાબ 320 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે।
પીએમના ઉમેદવારનો રંગીન ફોટો, સિરિયલ નંબર દેખાશે. ચૂંટણી પંચની આ નવી ગાઈડલાઈન સામે આવી છે. બીએમસીએ 40 સ્થળે ડસ્ટબિન મૂકવા 5.68 કરોડનો ઇજારો આપ્યો. રાજ્યમાં એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન 6,632 મેગાવોટ ગ્રીન પાવર ઉમેરાયો. પીએસટી અને ઘણા યુનિટો બંધ છતાં 1.82 કરોડનો ઇજારો આપ્યો કાજરાવાડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં. મકાનનું બાંધકામ ચાલુ હોય તો ચેતજો, ઠગ મહેમાન ના બની જાય. વીજ કંપનીના નામે ઠગ 4 મહિનાથી નાણાં ઉઘરાવી રહ્યો હતો. સિટી બસ સ્ટેશને બસમાં ચડવા જતા વૃદ્ધ નીચે પટકાયા અને જેના કારણે મોત નીપજ્યું. યુનાઇટેડ વેના ગરબા, જેમાં 35,000 ખેલૈયાઓએ રજીસ્ટ્રેશન કરાયું છે. લસ ગ્રીન ગ્રાઉન્ડમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો. સેન્સેક્સ 313 આંક વધ્યો. નિફ્ટી 25,300 ઉપર બંધ થયો. રૂપિયો 26 પૈસા વધીને 87.80ની 3 સપ્તાહની ટોચે પહોંચ્યો. એક વર્ષમાં ગોલ્ડ લોનમાં 122%ની વૃદ્ધિ, માઇક્રો ફાઇનાન્સ લોનમાં 100%નો ઘટાડો થયો. હવે એક નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. પ્રધાનમંત્રીની માતાનો એઆઈ વિડીયો દરેક પ્લેટફોર્મમાંથી હટાવો, કોંગ્રેસને પટના હાઈકોર્ટે આદેશ આપ્યો છે. માઓવાદી સંગઠને 40 વર્ષે હથિયાર નાખ્યા, 18 મહિનામાં 500 ઠાર, 2000 નક્સલીઓએ સરેન્ડર કર્યું. અમેરિકા ખુલ્લેઆમ ઇઝરાયલથી લાંચ લે છે અને હું બંધ રૂમમાં. પાકિસ્તાન મંત્રીની આ કબૂલાત છે. રશિયા યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ થશે. અબજો ડોલરનું ઉઘરાણું કરી હથિયાર મોકલશે ટ્રમ્પ. એસબીઆઈમાં હથિયારધારી લૂંટારો ત્રાટક્યા, 58 કિલો સોનું અને 8 કરોડ રૂપિયાની લૂંટ ચલાવી. વડોદરા શહેર જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 75મા જન્મદિવસની ઉજવણી અંતર્ગત સેવાકીય કાર્યક્રમો યોજાયા. વરતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રીના 75મા જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા સમારોહ યોજાયો. ફાજલપુર ગામમાં કપિરાજનો આતંક વધ્યો હતો. 3 લોકોને બચકા ભર્યા. વન વિભાગે રેસ્ક્યુ કર્યું છે. દેણા અને દબાણ ચોકડી પાસે પોલીસ અને કોર્પોરેશનની ટીમે દબાણનો સફાયો કર્યો, જેમાં દબાણ શાખાની ટીમની મદદ લેવામાં આવી હતી. હાલ શહેરમાં નવરાત્રિની રોનક જામી ગઈ છે. બજારોમાં ધૂમ ખરીદી ગ્રાહકો કરી રહ્યા છે. લવ મેરેજ કરનાર અમદાવાદની મહિલાનો પતિ ફરાર થયો. આર્થિક ભીસમાં મુકાયેલી મહિલાએ સુસાઇડ કરવા જઈ રહી હતી, તેને બચાવી લેવાઈ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વનું સૌથી મોટું મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. વડાપ્રધાનના જન્મદિને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે ટોય સાયન્સ એન્ડ એજ્યુકેશન કોન્ક્લેવ યોજાયો.